આજે તો એવું હું થઈ ગયું મારે રાતે કામની બાકાજી કી બોલાવી પડી. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો 1 વર્ષના ચેલેન્જ નો દિવસ 95 મો મારી સાથે. ઓહો એમ ગામ લગન તો આપણે ગાડીમાં જવા પણ થોડુંક હાલવું પડે ને. હવે હર રોજ નહીં સુબહ હોતી और हम आ जाते हैं मेरे गैरेज पे. दुख का પછી તો બાર બપોરે મને સાંભળી ગયું તો આપણે વ્લોગ ઉતારવી કાં તો મેં ગાડી ખોલી નાખી હતી. અલા પણ ગરમી બહુ થાય છે, પણ હોપારા અહીંયા પંખો છે ચાલુ કરીને. બસ મને એમ થયું કે હું ટપકી ન જાઉં. અને તમને હંધાને ખબર હશે, ખાઈને મારે સિંગ ખાવા તો જોઈવી જ તેવો. પછી તો એલો બકરો પડી ઉપાડે એમ સિંગ ઉપાડી લીધી મેં તો. પછી તો જે ગાડી હવારમાં અડધી ખોલી હતી અને અડધી હવે ખોલવાની છે, હું બોલાવા મળ્યો બાકાજી કી. The angels up in the clouds are jealous knowing we found something so wild. We'll be ordinary. You got me kissing the ground. We're a sanctuary. Shatter me with your touch. Oh Lord. અને આ વ્લોગ બનાવવાની ઘડીએ ઘડીએ ભૂલાઈ જાય. રાતના 11:30 વાગ્યા ને તોય મારું ફિટિંગ કામ ચાલુ જ છે. અને મને તો ભૂલાઈ જાય છે, હું તો ગેરેજ વાળો છું. હજી આ પાના ઢગલો પડ્યો ઈ મારે ગોઠવવાના છે. કાંઈ નહીં, હાલો ગોઠવી દઉં. પછી તો રાતના 11:30 અંધારામાં હું લાઈટ વગરની ગાડી લઈને થઈ ગયો હાલ. તો મેં કીધું ક્યાંક અડી ન જાય થારું. કાંઈ નહીં, તો ધીમે ધીમે પોગી જાય. તમે બધા ફોલો ન કર્યો તો ફોલો કરી લો. હું તો અંધારા વાડીએ પોગી જાઉં. મળું છું તમને કાલ. જય માતાજી.